આગળ સર્પ પાસેથી શીખ્યા. તમે સર્પને જોયો છે? સાપને કેવો આમ વાંકો ચૂકો ચાલતો હોય, પણ એ જ સાપ પોતાના દરમાં જતો હોય, પોતાના ઘરમાં, ત્યારે કેવો સીધો થઈને જાય. સમજી ગયા કે સમજાવું? બહાર ગમે તેટલા વાંકા ચૂકા ચાલતા હો, ઘરે જાઓ ત્યારે સીધા થઈને જાઓ. સીધા થઈને એટલે સંસારમાં મળેલા પદ, સંસારમાં મળેલી પ્રતિષ્ઠા, સંસારમાં મળેલા એવોર્ડ, સંસારમાં મળેલું સક્સેસ, અને એનો ભાર રાખીને ઘરે જશો ને તો ઘરનાય નહીં રહો ને બહારનાય નહીં રહો. ચપ્પલની સાથે આ બધું કાઢી અને અંદર કેવલ સ્વજન બનીને જવું. એક પિતા બનીને, એક ભાઈ બનીને, એક પતિ બનીને, એક પત્ની બનીને, સ્વજન સંબંધી બનીને જશો તો સ્નેહ મળશે. બાકી બહારના સન્માનો લઈને જશો તો ન ઘરમાં આનંદ કરી શકશો ન બહારમાં. અચ્છા, લોકોએ ફરિયાદ કરે, ઘર બહાર મારું આટલું માન ને તમે નથી. તમે અમે તને ઓળખીએ છીએ એટલા માટે. પેલાને કલાક મળવાનું છે, અમારે 24 કલાક રહેવાનું છે. એટલે સંબંધી અને સ્વજન બનીને ઘરે જાઓ તો જ સ્નેહ પામી શકશો. કરોળિયાને ગુરુ બનાવ્યો અને કરોળિયા પાસેથી શીખ્યું, ઝાડ ફેલાવતા આવડે છે અને સમેટતા પણ એને આવડે છે. માણસને ફેલાવતા આવડે છે પણ પોતે જ પોતાની ઝાડમાં ફસાઈ જાય છે, સમેટી નથી શકતો. 24 ગુરુ કર્યા છે. આગળ પ્રભુ સોદામ પધારવાની તૈયારી કરી રહ્યા છે. ઉદ્ધવજીને બોલ્યા છે. ભગવાન અને ઉદ્ધવનો સંવાદ થયો છે. ઉદ્ધવજીને બદ્રિકાશ્રમ મોકલ્યા છે અને યદુકુળનો સંહાર થયો, ભયંકર યુદ્ધ થયું છે. જરા નામના પારધીએ તીર માર્યું છે અને એને નિમિત્ત બનાવી અને પ્રભુ પણ સોદામ પધાર્યા. બોલો દ્વારિકાધીશ કી જય, દ્વારિકાધીશ કી જય. અને પરમાત્માએ પોતાનું તેજ શ્રીમદ ભાગવતમાં પધરાવી અને પ્રભુ સોદામ પધારી. અહીંયા એકાદશ સ્કંદને વિરામ આપીએ. બોલો ગોવર્ધન નાથ કી જય. 12મો સ્કંદ એટલે આશ્રય લીલા. શ્રીનાથજી બાવાનો ઊંચો ઉઠેલો હાથ, જે હાથથી પ્રભુ પોતાના શરણમાં બોલાવી રહ્યા છે. 5 આંગળીઓ છે એટલે 5 આશ્રય જીવે કરવાના. કૃષ્ણાશ્રય, નામાશ્રય, ભક્તાશ્રય, ગુરુ આશ્રય અને ભાગવત આશ્રય. 5 આશ્રય કહ્યા. કલયુગના રાજવંશોનું વર્ણન આવ્યું, કલયુગનું વર્ણન કર્યું. કલયુગમાં કેવો સમય આવશે અને એનું વર્ણન કરવામાં આવ્યું છે. આ કલયુગનું તો પ્રથમ ચરણ ચાલી રહ્યું છે હમણાં. કલી પ્રથમ ચરણે જ્યારે સંકલ્પ કરાવે ત્યારે બોલે છે આ તો પ્રથમ ચરણ. તો વિચાર કરો, ચોથું ચરણ આવશે ત્યારે કેવી દશા થશે. પણ કોણ બચી શકશે આ કલયુગના પ્રભાવમાં? જેના મુખ ઉપર ભગવાનનું નામ હશે, જેના કર્ણમાં ભગવાનની કથા હશે, જેના હાથમાં ભગવાનની સેવા હશે. મહાપ્રભુજી એ જ કહ્યું ને, યદા બહિર્મુખાયુયમ ભવિષ્યત કથમચન તદા કાલ પ્રવાહસ્તા દેહ ચિત્તાદયોપ્યુત. જો તમે બહિર્મુખ થયા તો આ કાલના પ્રવાહમાં વહી જશો. 5 મિનિટ પણ રોજ ઠાકોરજીની આગળ ઊભા જરૂર રહો. સન્મુખતા જ એકમાત્ર ઉપાય છે, क्योंकि दुश्मन कहीं कोई बाहर नहीं है. हमारी भीतर रहेली हुई हमारी इंद्रियां ही, उनकी लोलुपताएं, उनकी इच्छाएं ही हमारी सबसे बड़ी शत्रु है. पेड़ो होय ने खावानी इच्छा थई तो वांक पेड़ानो के जीभनो, અને જીભને ઈચ્છા છે તો ગમે ત્યાં જાઓ એ પેડો ગોતી જ લેવાની છે. મનુષ્યની કામનાઓ જેની શત્રુ છે. બચવાનો એકમાત્ર ઉપાય છે એ છે પ્રભુની શરણાગતિ, પ્રભુની સન્મુખતા. જે પ્રભુની સન્મુખ રહે છે પ્રભુ એને કલયુગથી ઉગારી લે છે. એવા મહાપ્રભુજીના વચન છે. ચારે બાજુ જ્યારે કલયુગનો પ્રભાવ દેખાશે ત્યારે ભગવદ નામ એકમાત્ર ઉપાય રહી જશે. સુખદેવજી કહેવા લાગ્યા, મહારાજ 7 દિવસ પૂરા થવા આવ્યા છે. કોઈ પણ ક્ષણે તક્ષક આવતો હશે, દંશ દેશે, તમારું મૃત્યુ થઈ જશે. હજી કઈ પૂછવું છે, કઈ જાણવું છે? અને શાંત ચિત્તે શ્રવણ કરતા પરીક્ષિત મહારાજ રોમ રોમમાં ભગવાન રમી રહ્યા છે. આ ભાગવતના પ્રભાવથી ગદગદિત થયા છે, નેત્રોથી અશ્રુપાત થવા લાગ્યા. સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા ગુરુદેવને. સિદ્ધોસ્મી અનુગ્રહિતોસ્મી. હે ગુરુદેવ, આપની કૃપાથી સિદ્ધ થયો, અનુગ્રહિત થયો છે. કોણ મરશે ગુરુદેવ? હું તો અજન્મા છું, હું તો અમર છું, હું તો શાશ્વત છું, હું તો આનંદ રૂપ છું.
હા, જેનું જન્મ થયું છે એનું મૃત્યુ થશે. આ દેહ જન્મ્યો, દેહ જશે. મને તો મૃત્યુ સ્પર્શી પણ શકવાની નથી. આ ભાગવતના શ્રવણ માત્રથી મૃત્યુથી ઉપર ઉઠી ગયો છે. હવે તો કેવલ સામે ઉભેલા પરમાત્મા દેખાય છે, જે બંને હાથ ફેલાવી મને આમંત્રિત કરી રહ્યા છે. આવો, મારી પાસે આવો. અનંત જન્મોનો અંતરાય વ્યતીત થયો છે. આ જન્મે અવસર મળ્યો ગુરુ કૃપાથી. ભાગવત સાંભળીને તને મોકો મળ્યો છે, દોડીને મારી ગોદમાં ચડી જાય. ગુરુદેવ, હવે તો દેહ પણ બંધન લાગે છે. આ ઘડો તૂટી જાય અને ઘટાકાશ પટાકાશમાં લય થઈ જાય. પક્ષી મોટું થયું, પાંજરું હવે નાનું લાગે છે. ગુરુદેવ, હવે તો પાંખો ફેલાવીને ઉડવાની ઈચ્છા થાય છે. હું તો પોતે પ્રતીક્ષા કરું છું કે તક્ષક આવે, દંશ દે અને આ ઘડો તોડી નાખે, બંધનો સમાપ્ત કરી દે. હવે મૃત્યુનો ભય નથી. હવે તો કેવલ પરમાત્માને મળવાનો આનંદ છે. આ ભાગવતના એક એક અક્ષરો કર્ણમાં જઈ જાણે ભગવાન જોડે મારું રોમ રોમ આલિંગન થઈ ગયું હોય એવા આનંદનો અનુભવ મને થઈ રહ્યો છે. સુખદેવજી કહેવા લાગ્યા, જ્યાં સુધી હું અહીંયા છું, મૃત્યુની પણ તાકાત નથી કે તને સ્પર્શી શકે. તક્ષકની પણ તાકાત નથી કે મારી સામે તને દંશ દઈ શકે. પણ ઈશ્વરની ઈચ્છા છે. તારો દેહ બ્રહ્માસ્ત્રના અગ્નિથી પકવાયેલો છે, એટલે સાધારણ અગ્નિ તને બાળી શકે એમ નથી. એટલે તક્ષકના દંશથી તારું મૃત્યુ નિશ્ચિત થયું છે. હજી કઈ પૂછવું હોય તો પૂછ. ગુરુદેવ, સર્વ સંશયો સમાપ્ત થયા છે. નિર્ભય બની ગયો છું. પલ પલમાં ભગવત કૃપાનો અનુભવ કરી રહ્યો છું. સાક્ષાત ઠાકોરજી મને મળી ગયા છે. હવે કોઈ ઈચ્છા નથી, કોઈ આકાંક્ષા નથી. સુખદેવજી ઉભા થયા, વંદન કર્યા પરીક્ષિત મહારાજે, અને કોઈ ઓર પરીક્ષિતની શોધમાં સુખદેવજી આગળ નીકળી ગયા. સુખાસનમાં બિરાજ્યા છે પરીક્ષિત મહારાજ. નેત્રો બંધ કર્યા છે અને સામે પરમાત્માની સુંદર વેણુના સ્વર સંભળાઈ રહ્યા છે. પરમાત્મા બંને હાથ ફેલાવી માનો સુખદેવને આમંત્રિત કર્યા છે. આવ બેટા, મારી પાસે આવી જા. લુપાતો છુપાતો તક્ષક જન્મે જય પરીક્ષિતનો પુત્ર છે. ચારે બાજુ પહેરો ગોઠવી દીધો, જ્યાં સર્પ દેખાય મારી નાખો. પણ મૃત્યુને કોણ મારી શકે? પૂજાની થાળીમાં સંતાઈને તક્ષક છેક રાજાની નિકટ પહોંચી ગયો છે અને ધીમે 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 મહારાજની નિકટ આવી ફણાઓ ઊંચી કરી પરીક્ષિત મહારાજની સામે જોઈ રહ્યો છે. નિર્ભયતા છે, આનંદ છે, પ્રસન્નતા છે, ઉત્સવ છે. પ્રભુ મિલનની પ્રસન્નતા એના ચહેરા પર દેખાય છે. વંદન કર્યા અને જ્યાં દંશ દીધો, અગ્નિની જ્વાળાઓ ભભૂકવા લાગી. બોલીએ પરીક્ષિત મહારાજ કી જય, પરીક્ષિત મહારાજ કી જય, ભાગવત ભગવાન કી જય, દેવજી મહારાજ કી જય. નશ્વર દેહ સમાપ્ત થયો, બંધનો ખુલ્યા અને ભાગતા 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 પરીક્ષિત મહારાજ કૂદકો મારી અને શ્રીનાથજીને બાત ભેળી લીધી. બોલીએ ભાગવત ભગવાન કી જય. આ ભાગવતનો પ્રભાવ. અહીંયા ગંગાજીના તટ ઉપર સુખદેવજીએ કથાને વિરામ આપ્યો. આગળ માર્કંડે મુનિની કથા આવી, જન્મે જઈને સમજાવ્યા છે. ભાગવતની આખી વિષય સૂચિ પ્રથમ સ્કંદથી લઈને 12મા સ્કંદ સુધી ફરી સ્મરણ કર્યું છે. અને નૈમિષારણ્યમાં સુતજી હવે કથાને વિરામ આપી રહ્યા છે. ભવે ભવે યથા ભક્તિ પાદયોસ્તવ જાયતે તથા કુરુષ્વ દેવેશ નાથસ્ત્વમ નો યત પ્રભો નામ સંકીર્તનમ યસ્ય સર્વ પાપ પ્રણાશનમ. પ્રભુનું નામ સર્વ પાપોનો નાશ કરનારું છે. હે પ્રભુ, આપના ચરણોમાં વિરામ સમય અમે વિનંતી કરીએ છીએ. ભવે ભવે યથા ભક્તિ પાદયોસ્તવ જાયતે. આવતા જન્મમાં જે પણ શરીર મળે, જે પણ યોની મળે, પણ આપની ભક્તિથી અમે વંચિત ન રહીએ એવી કૃપા પ્રભુ કરજો.
જ્યારે જ્યારે પણ થાય, કોઈ ભક્તના ઘરે જન્મ થાય, જેના ઘરે સેવા બિરાજતી હોય એને ત્યાં જન્મ થાય, જે પ્રભુનો ભક્ત હોય એના કુળમાં અમારો જન્મ થાય. હે પ્રભુ, અમે આપને પ્રણામ કરીએ છીએ. પ્રણામથી અધિક કાંઈ કરવા અમે સમર્થ નથી, કારણ કે પ્રણામો દુઃખ સમનસ્તમ નમામિ હરિમ પરમ. પ્રભુને કરેલા પ્રણામ એ તો સમસ્ત દુઃખોને સમાપ્ત કરી દે છે. તો ગંગાજીના કિનારે સુખદેવજીએ કથાને વિરામ આપ્યો, નૈમિષારણ્યમાં સુતજીએ કથાને વિરામ આપ્યો. હું કથાને વિરામ આપવા જઈ રહ્યો છું. 7 દિવસની આ સરિતા, આ ભાગવત રૂપી ભગવાન પોથીજીમાં હતા, 7મા દિવસે તમારા બધાના હૃદયમાં જઈને વિરાજી ગયા છે. 7 દિવસ તમે કથામાં બેઠા, આજે ભગવાન અને કથા તમારા હૃદયમાં બેસી જશે. ભગવાનની કથા કોઈ ધૂળ નથી કે ખંખેરીને ઊભા થઈએ, આ તો રસ છે. ભીંજાયેલો વ્યક્તિ ગમે તેટલો ખંખેરે ને એ કોરો ન થાય. મારી કથા તો તમારો પીછો કરશે. હિંમત હોય તો ભૂલીને બતાવજો. કથા તો તમારી જોડે જોડે, તમારી સાથે સાથે છે. આને તો વાવવામાં આવે છે અને ફેંકવામાં નથી આવતો. ખેડૂત નાખે ને એને વાવ્યું કહેવાય, એને નાખ્યું ન કહેવાય. આ કથા તો આપ સર્વના હૃદયમાં આ સુખદેવજી ને સુતજીએ વાવી છે. અને જ્યારે જ્યારે વરસાદ આવશે ત્યારે એમાંથી કોઈ ને કોઈ અંકુરો ફણગા ફૂટશે અને તમને એની સુધી યાદ અપાવશે કે આ કથામાં અમે બેઠા હતા. ભગવદ કથા ક્યારે નિષ્ફળ નથી જતી. વિસર્જનના અવાજ હોય, સર્જનના અવાજ ન હોય. બોમ્બ ફૂટે તો બધાને સંભળાય, પણ બગીચામાં કળી ફૂટે ને એનો શોર ન સંભળાતો હોય. એમ તમારા બધાના હૃદયમાં જે સદવિચારોની કળીઓ ખીલી છે ને, એના અવાજ નહીં હોય, પણ એની સુગંધ તમને બધાને મહેસૂસ થાય કે હા, કથામાં બેઠા ત્યારે અમારા જીવનમાં આવા પરિવર્તનો આવ્યા છે, આવા વિચારો આવ્યા છે. કે તમારી સામે જ્યારે આવી કથા થતી હોય તો આ ભાગવતની આ દિવ્ય ગાથા એના વિરામ તરફ જઈ રહી છે. વિરામ કરતા કાંઈક સંકલ્પ મનમાં લેજો. 11 વાર શ્રી કૃષ્ણ શરણમમાં બોલીશ, એક માળા ફેરવીશ, યમનાષ્ટકનો પાઠ કરીશ, કોઈ પણ એક નાનો પણ, 3 વાર શ્રી કૃષ્ણ શરણમ. આ ભાગવત ન ભૂલો એના માટે એક નિયમ જોડે આ ક્ષણોને બાંધી રાખો. મારો કહેવાનો અર્થ, આટલું સુંદર સત્કારમાં તમારા દ્વારા થયું, તમે બધા જ ભાગવતમાં કોઈ નિમિત્ત તો હોય, પણ ભાગવત તો બધા માટે છે, અહીંયા બેઠેલા દરેક માટે છે. અને આ ક્ષણો જિંદગીભર ન ભૂલાય એના માટે એક નાનકડા સંકલ્પ સાથે આ સંસ્મરણોને બાંધી રાખો. એક માળા, 3 વાર અષ્ટાક્ષર, 1 વાર યમનાષ્ટક. પણ જ્યારે જ્યારે યમનાષ્ટક કરશો તો આ 7 દિવસ તમારી સામે આવીને ઊભા રહી જશે. જ્યારે જ્યારે એક માળા કરશો ત્યારે આ કથા તમારી સામે આવીને ઊભી રહી જશે. નાનકડો સંકલ્પ તમને 7 દિવસ કથા જોડે જોડી રાખશે. એટલે જે કોઈએ સાંભળ્યું છે, કાંઈક એક નાનકડા નિયમ સાથે જોડાઈ જજો. કારણ કે 7 દિવસ સપ્તાહ એટલે કેવલ કોઈ કથા વાંચન નથી હોતું. વૈષ્ણવો, મેં મારા જીવનના 7 દિવસ તમને આપી દીધા છે. જો બધું પાછું દુનિયામાં આવે, સમય પાછો નથી આવતો. અને જ્યારે મેં મારા 7 દિવસ તમારા જીવનના કલ્યાણ માટે વાવ્યા છે, તો એને વેડફવાતા નહીં ક્યારેય પણ. કોઈ પણ નાના સંકલ્પ સાથે પ્રભુની ભક્તિમાં જોડાઈ જજો. ખૂબ આનંદ, ખૂબ પ્રસન્નતા અભિવ્યક્ત કરું છું. એવા પ્રભુના ચરણોમાં વિનંતી કરી કથાને વિરામ આપતા બોલો ભાગવત ભગવાન કી જય. ભાગવત ભગવાન કી